કમજોરી છે, તાવ આવ્યો છે એટલા માટે થોડું ઠેઠું બોલીશ, બરોબર, પણ એક્સેપ્ટ કરી લેજો. તો મિત્રો ફરી પાછા મળ્યા છે અને મળ્યા છે એટલા માટે કારણ કે અંબાજી જે સેવા કેમ્પનું આયોજન કરવાનું છે, બસ અને કારનો અકસ્માત થયો છે, તો ત્યાં અમે ન્યૂઝ લેવા માટે આવ્યા છીએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે છે આપણા વ્લોગનો ત્રીજો દિવસ અને અમે જઈ રહ્યા છીએ વિસનગર. મોડું થઈ ગયું છે, 10 વાગ્યા ઉપર લગભગ થઈ ગયું છે ને નીરજભાઈ? 10 વાગ્યા ઉપર થઈ ગયું કારણ કે રાતે અમે આવ્યા હતા લેટ, બરોબર, લેટ આવ્યા એટલે થોડા લેટ ઉઠ્યા, એના કારણે મોડું થઈ ગયું. જો કે જવાનું હતું વહેલું, તો સૌ પ્રથમ આપણે વિસનગર જશું. વિસનગર જઈને આપણે ઉપસરપંચની સરસ મજાની ખોળની ચા કડક પીશું ને? હા, સરસ મજાની મગજના તાર ખોલી નાખે એવી ચા હોય છે, બરોબર. તો ચા પી અને પછી આપણે જઈશું આપણી ઓફિસે. તો બ્લોગ જોતા રહો અને કોમેન્ટ થોડીક કરતા રહો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વિસનગર, કડા ચોકડી, દ્વારકેશ એમ્પાયર, જેમાં તમે જુઓ છો કે ઉપસરપંચની ચા સામે દેખાઈ રહી છે, ત્યાં આપણે જવાનું છે અને પહોંચી ગયા છીએ આપણે ઉપસરપંચની ચાએ. તો ચાલો ચા પીએ અને દિવસની શરૂઆત કરીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઉપસરપંચની ચા, કડક મીઠી ચા પીએ છીએ. નિલેશભાઈને કુલરમાં જ ચા પીવા જુઓ છે એટલે કુલરમાં પીવું છે. આપણે જે હોય ચાલે પણ ચા હોય જુઓ, એટલે સરસ મજાની કડક ચા પીધી છે. હવે માઇન્ડ ખુલી જશે અને હવે આપણું ડેલી રૂટીન ચાલુ થશે. મિત્રો લાગી ગઈ તેમને જબર ભૂખ અને આજે ખાવાતા બધા મિત્રોને પીઝા. બધા મિત્રો આવી ગયા છે લાંબી અંદર પીઝા ખાવા માટે, બરોબર. થોડી કમજોરી છે, તાવ આવ્યો છે એટલા માટે થોડું ઠેઠું બોલીશ, બરોબર, પણ એક્સેપ્ટ કરી લેજો. નાસ્તો કરી લઈએ પછી નેક્સ્ટ ક્લિપ શૂટિંગ કરીએ. તો મિત્રો ફરી પાછા મળ્યા છે અને મળ્યા છીએ એટલા માટે કારણ કે અંબાજી જે સેવા કેમ્પનું આયોજન કરવાનું છે તેની મીટિંગ છે. ત્યારે કે ચર્ચા કરીએ છીએ કેવું આયોજન કરવું, કઈ જગ્યાએ આપણે લોકેશન જો નક્કી કર્યું છે તો એ જગ્યાએ શું આયોજન કરવું, જમવાની અંદર શું આયોજન કરવું અને એની અંદર કેટલા લોકો સહભાગી થશે. તો ચાલો બન્યા રહો અને અમારી મીટિંગમાં પણ તમે સહભાગી થાઓ. આપણે પહેલા દિવસનું આયોજન શું રહેશે? પહેલા દિવસે એવું બનાવવાનું? પહેલા દિવસે ગાંઠિયા ને આપણે એ રાખ્યું, ચા નું મરચું ભજીયા. હા, ચા મરચાં સવારે નાસ્તા. પછી બપોરે જમવામાં દાળ ભાત ને પૂરી શાક રાખવાનું. બરાબર. કઢી, બરોબર, સ્વાદના ખાઈને ખીચડી કરીને એ રાખવું, બરોબર, સાદું ભોજન, બરોબર બરોબર, એ આયોજન કરીએ. શાંતિથી ભોજન સાદું બનાવીએ. સવારે ગાંઠિયા, મરચા, પહેલા દિવસે ચા. કીધું તું આયોજન કરતા આપણે તે ચાલુ કરી દઈએ. સાફ સફાઈ આટમ દાડા ભેગા આવી જશે. બધું કરી ઓકે ડન જ કરી. પેલા ભાઈને વાત કરી એટલે કે તમે ફોન કર્યો મેં આવી તો ડીસીપી ના હોય તો વિસ્તારમાં મને તમને ખાલી બનાવો. એ તો સાને આપણે જોની ટેક ચર્ચા કરાઈએ. અમારો ભાઈબંધ છે ડીસીપી વાળા, આપણો દુશ્મન મંદિર એ ત્રણ ચાર ડીસીપી પડી હોય અમારા વાહન જ છે. આ તહેવાર પૂરા થઈ જાય ખાતા માટે બસ કોમ્પ્લેટ વાત નથી હોતું. દિનેશજીની કોઈ મદદ કરો, મોણસોની ખબર કહી દેજો. મોણસો તો જોઈશે ટાઈમ દિવસ મોણસો અમારા છે, અમે અમારા ટાઈમ પર આવી જઈશું. બસ કે હાજરી આપી સેવામાં રાતી અડધા જોગ આપણે રાતી અડધા દિવસે, બરોબર. 4-5 છોકરા દિવસ એટલે 4-5 છોકરા રાત્રે રહે. ગાડીઓ તો ગમે ત્યારે આવી ગયું જોવાય એવું કરશું. મોંઘું પડી જાય યાર જીસીબી મંગાવો તો ડાયરેક્ટ તો નહીં હોય કોઈના બી સર હોય જે પહેલા વાત કરી જવા દે ભાઈ તમારે જરૂર હોય તો કહેજો મેં આવી જશું કે હા એટલે જ બોલાય યાર તો પત્તાને આગળ મોટા પડ્યા બધું કમ્પ્લીટ કરો. વારો બોલાવો બોલા આ કલાના ચાપીતા એની મેની ઈ જીસીબી તમે મંગાઈ લો ને તો સીધા વ્યવસ્થિત થઈ જાય. જમવાનું રેડ પડે ચાલે, જમવામાં ત્યાં બધું વ્યવસ્થિત જ આપણે તાજા મારી નાખવાના, મજા ચા તાજી બનાવી નાખવાના. વ્યવસ્થિત કારીગરને કીધું
રીતે આયોજન કરવું પડે. આપણે સેવા કરી તમે સેવા કરો તો પછી બીજા થોડા વધારે તો ચાલે. ઉતાવળ કરના લાયસન્સ એટલે થોડું જલ્દી કર્યું એટલે આ ટાઈમ લઈએ છે એટલે જોવું નહીં પડે. 10 વાગે આ વખત તો સમય છે, બીજી વખત તો પટ લઈ લીધું હતું આખું બહાર પટ. મારું એટલે વરસાદના કારણે એનો વરસાદ ચાલુ હતો. તો મિત્રો, સેવા કેમ્પ માટેની જે ચર્ચા હતી એ ઘણી ખરી ચર્ચા અમે કરી ચૂક્યા છીએ અને મોટું આયોજન કહેવાય કે જે કરવાનું છે આયોજન, એનું આયોજન કરી ચૂક્યા છીએ અને બાકીનું હજુ પણ મળવું પડશે ને પછી આયોજન ઘણું બધું થશે. અને અત્યારે હાલ હવે આ મિટિંગનો અહીંયા અંત કરીએ છીએ, કારણ કે એક સમાચાર આવ્યા છે કે વડનગર વિસનગર રોડ પર અકસ્માત થયો છે, તો ત્યાં અમે ન્યૂઝ લેવા માટે જઈ રહ્યા છીએ. રસ્તામાં ટ્રક આડો આવ્યો છે એટલે અમે ટ્રાફિકમાં પણ થોડા ફસાયા છીએ, છતાં પણ ત્યાંથી નીકળ્યા છીએ અને જઈ રહ્યા છીએ વડનગર વિસનગર રોડ પર. ત્યાં એક બસ અને રિક્ષાનો અકસ્માત થયો છે, તો ત્યાં જઈને અમે ન્યૂઝ એકઠી કરવાના છીએ. દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે બહુ ભક્કમવાર અકસ્માત થયો હોય એવું લાગે છે, કારણ કે ઘણી બધી પબ્લિક પણ જોવા મળી રહી છે. અહીંયા લોકો એકઠા થયેલા છે, પોલીસ કર્મચારીઓ પણ એકઠા થયેલા છે. તો જોઈએ કેવી છે ઘટના, શું થયું છે. બસ અને કારનો અકસ્માત થયો છે, તો ત્યાં અમે ન્યૂઝ લેવા માટે આવ્યા છીએ. તો ઘટના એવી બની છે, બહુ કરુણ ઘટના કહેવાય કે 2 લોકો ઘાયલ છે અને એક ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું છે એવું મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે.